अनाज दड़े सुपरफाइन, गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દાંતામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડના કપરાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદ શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 118 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ દાંતામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડના કપરાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો। અમદાવાદ શહેરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। 24 કલાકમાં ડેમની સપાટીમાં 42 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે। ડેમમાં પાણીની આવક 73,089 ક્યુસેક જોવા મળી રહી છે। તો તાપીમાં ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક યથાવત છે। ઉકાઈ ડેમની જળ સપાટી 333.96 ફૂટે પહોંચી છે। ડેમમાં પાણીની આવક 1,03,416 ક્યુસેક છે। 8 ગેટ 6 ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 10 દિવસથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। તો વરસાદ ઘટતા અરવલ્લીના મેશ્વો ડેમમાં આવક ઘટી છે। હાલ પાણીની આવક ઘટી માત્ર 440 ક્યુસેક થઈ। સિઝનમાં કુલ 4 મીટર નવા નીરની આવક થઈ છે। હાલ ડેમની સપાટી 209 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સંગ્રહ સપાટી 214.59 મીટર છે। આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાનો વેણુ 2 ડેમ ભરાઈ ગયો છે। નવા નીરની આવક થતા ડેમ 100% ભરાઈ ગયો છે। ઉપલેટાના ગધેથડ પાસે આવેલો છે વેણુ 2 ડેમ। આ વેણુ 2 ડેમની કુલ સપાટી 55 મીટર છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 54 મીટર છે, એટલે કે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। સાઇટ ઇજનેરો પણ હવે સતર્ક બની ગયા છે। ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે ઉપલેટાથી। મુનાફ, આજે નવા નીરની આવક થઈ છે આ ડેમ વેણુ 2 ડેમની જો જળ સપાટી હજુ વધે છે તો કયા કયા વિસ્તારો એવા છે કે જેમને એલર્ટ કરવાની ફરજ પડે છે? ચોક્કસ પંકજ, આપણે જો રાજકોટ જિલ્લાના ઉપલેટાના જે વેણુ ડેમ છે, જે ગતેસરો પાસે આવેલ છે, ત્યાં ધીમે ધારે નવા નીરની આવક થતા વેણુ ડેમ 100% ભરાઈ ચૂક્યો છે અને ઉપલેટા ગતેશ્વર ગામ પાસે આવેલ વેણુ ડેમ 100% ભરાઈ ગયો છે અને લોકોમાં એક ખુશી બી જોવા મળી છે। બીજી તરફ વાત કરવામાં કે વેણુ ડેમની કુલ સપાટી 55 મીટરની ધરાવે છે। વેણુ ડેમની રૂરલ સપાટી અત્યારે 54 મીટરે પહોંચી છે, જ્યારે ઉપરવાસમાં પાણીની આવકના પગલે હાલની ડેમની સપાટી 54 મીટરે પહોંચી છે। અને બીજી તરફ વાત કરવામાં આવે કે અત્યારે જે વેણુ ડેમના જે 100% ભરાતા ડેમના પાટિયા ગમે ત્યારે ખોલવામાં આવ્યા હતા। તો બીજી તરફ વાત કરીએ કે અત્યારે જે વિસ્તાર છે, જે ડેમના વિસ્તારો છે, ગધેશ્વર છે, વરજાંદરિયા છે, મીઠા ડેમરી છે, નાગવદર છે, લીલાકા છે, તે ગામોને અવર જવર કરવા માટે તંત્ર દ્વારા તે સૂચના બી આપવામાં આવી છે। જી પંકજ। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। વાત હવે અમદાવાદની। અમદાવાદમાં વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ઓઢવના જનતાનગર પાસે પાણી ભરાતા સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। રસ્તાઓ પણ પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો હતો। ન માત્ર ઓઢવ પરંતુ અનેક વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાઈ ગયા। રાજસ્થાનમાં ભારે વરસાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધસમસતા પ્રવાહમાં 2 યુવકો તણાતા જોવા મળી રહ્યા છે। આ તસવીરો જુઓ। પાણીનો જે ધસમસતો પ્રવાહ છે એ જોઈ શકાય છે અને આ તેજ પ્રવાહમાં તણાતા યુવકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આ બંને યુવકોને હાથ પકડીને બચાવી લેવામાં આવ્યા। જોધપુરના બકરામંડી રોડ પરના આ દ્રશ્યો છે। 3 દિવસ જોધપુરમાં ભારે વરસાદ વરસ્યો છે। તો ધસમસતા પ્રવાહમાં 2 યુવકો તણાતા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો આ બંનેના હાથ પકડીને તેમને બચાવે છે। પાણીનો ધસમસતો પ્રવાહ આ રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતો જોઈ શકાય છે અને આસપાસના તમામ લોકો જે છે એ ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે।
રાજસ્થાનના જોધપુરમાં સતત 3 દિવસથી ભારે વરસાદ બાદ વિકટ સ્થિતિ બની છે. ભારે વરસાદને પગલે કલેક્ટર અને વહીવટી અધિકારી, પોલીસ કમિશનરે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. રાજસ્થાનના જોધપુરમાં 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મંડલા કલાના શિવપુરામાં તળાવ ફાટી ગયું અને તળાવના પાણી શિવપુરાના રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા. તળાવના પાણીથી પશુધનને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તળાવના પાણીને રોકવા હાલ કવાયત ચાલી રહી છે. તો રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. પ્રાચીન તળાવો ભરાઈ ગયા છે અને બીજા દિવસે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. ક્યારેક ભારે તો ક્યારેક ઝરમર અને ક્યારેક મુશળધાર વરસાદ થાય છે. આખું જોધપુર જળમગ્ન બની ગયું છે. મોટાભાગના વિસ્તારો જે છે ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે તમામ ગ્રામીણ અને શહેરી શાળાઓમાં બીજા દિવસે પણ રજા જાહેર કરી છે. બજારો બંધ છે. અહીં પ્રશાસને રાહત કાર્ય પણ તેજ કરી દીધું છે. વરસાદમાં ક્યાંક રાહત તો ક્યાંક આફતની સ્થિતિ જોવા મળી રહી છે. સામાજિક સંસ્થાઓએ ફૂડ પેકેટનું પણ વિતરણ કર્યું. જૂના અને જર્જરિત મકાનોની દિવાલો પડી ગઈ છે. તો જોધપુરમાં જિલ્લા વહીવટી તંત્ર હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો માટે રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યું છે. ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સતત 3 દિવસથી જોધપુર વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. જોધપુર જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. जोधपुर की संवाददाता रंजन दवे अपनी साथ जोड़ा है. रंजन, ये बताया कि इस वक्त राजस्थान में किन किन जिलों में हालात बहुत ही बिगड़े हुए दिख रहे हैं और खासकर जोधपुर में अभी क्या स्थिति है? जी पंकज, बताना चाहूंगा कि लगातार जिस तरीके से जोधपुर में बारिश हो रही है, पिछले करीबन सोमवार से यह बारिश शुरू हुई है और आज तीसरा दिन है, जिसको देखकर लगातार कमोबेश बारिश का सिलसिला रुक रुक कर जारी है. कभी मूसलाधार, कभी तेज, तो कभी रिमझिम बरसात जो है लगातार जोधपुर में 3 दिनों से देखने को मिल रही है. कमोबेश ऐसा ही हाल पश्चिमी राजस्थान के अन्य जिलों का भी कहा जा सकता है, जो कि गुजरात से जुड़े अगर बात करें तो सिरोही, जालोर, जोधपुर, पाली और जैसलमेर, बाड़मेर जो पश्चिमी सरहदी इलाका है, वहां पर भी बारिश लगातार देखने को मिल रही है. हालांकि सबसे ज्यादा प्रभाव जो देखने को मिला है वो जोधपुर में देखने को मिला है. जोधपुर में लगातार इस बारिश से प्राचीन जितने भी जल स्रोत हैं वे सभी लबालब हैं, छलक उठे हैं और रेल यातायात पूरी तरीके से प्रभावित हुआ है. कई तरह की जो ट्रेनें, चूंकि बड़ा हब के रूप में जोधपुर एक जंक्शन के रूप में देखा जाता है, तो अधिकांश ट्रेनों को रद्द किया गया है, कुछ को आंशिक रद्द किया गया है, रूट डाइवर्ट किए गए हैं. और जो कुछ कॉलोनियां ऐसी हैं जो कि करीब करीब पूरी जलमग्न की स्थिति में है, तो वहां बीती रात जब तेज बरसात हुई थी तो पुलिस और प्रशासन ने इंतजामात करके उन कॉलोनियों को, बस्ती कॉलोनी, डरबी कॉलोनी जो मुख्य रूप से बासनी क्षेत्र में स्थित है, वहां के बाशिंदों को, मजदूर जो रहते हैं, उनको वहां से दूसरी जगह स्कूलों में शिफ्ट किया गया है. फूड पैकेट्स और रहने और भोजन की व्यवस्था की गई है. इंदिरा रसोई योजना राजस्थान सरकार का उपक्रम है, जहां न्यूनतम दर पर भोजन उपलब्ध कराता है, वो भोजन पैकेट्स निःशुल्क उपलब्ध करवाए गए हैं. तो कुल मिलाकर के लगातार जो है जोधपुर बारिश के लिए लंबे समय से इंतजार कर रहा था, लेकिन जब से सोमवार से यह बारिश शुरू हुई है तब से अब ये बारिश आफत बनकर निकली है. कुल मिलाकर के अगर जानमाल की बात की जाए तो बीते 3 दिनों में तकरीबन 7 लोगों की मौत, 7 जनों की मौत इस बारिश के कारण मानी जा रही है, जिसमें कि 4 बच्चे नाडी में डूबने से गए हैं, 1 मकान गिरने से एक महिला की मौत होने की बात सामने आई है. 3 अलग अलग लोग पिकनिक बनाने के बहाने निकले थे, जिसमें से तीनों जो युवक थे वो बह चुके थे, जिसमें से 2 की तलाश कर ली गई थी और एक का बाद में शव झाड़ियों में फंसा मिला था. इसी तरीके से जोधपुर से रामदेवरा तीर्थ यात्री गए थे, जो कि मध्य प्रदेश के निवासी बताए जा रहे हैं. वापस लौटते समय एक होटल पर चाय पीने के लिए ये लोग रुके थे. उसमें एक बच्चा, 4 साल का अबोध बच्चा है, जो कि एक गड्ढे के अंदर गिर गया, जहां पानी से भरा होने के कारण उस बच्चे की भी मौत होने की बात आई है. तो कुल मिलाकर के 6 से 7 लोगों की जानें इसमें जा चुकी है, तो कुछ लोग घायल हैं. प्रशासन अपने स्तर पर प्रयास कर रहा है, लगातार एहतियात कर रहा है. अगर जोधपुर जिला कलेक्टर हिमांशु गुप्ता और
कमिश्नर रवि दत्त गौड़ हैं, वे लगातार मॉनिटरिंग कर रहे हैं। पुलिस के आला अधिकारी और प्रशासन के साथ में एसटीएफ और अतिरिक्त जाब्ता पुलिस का वहां तैनात किया गया है, जो कि अलग अलग बस्तियों में, अलग अलग क्षेत्रों में जहां जल भराव की स्थितियां बनती है या जो डूब क्षेत्र के नाते जाने जाते हैं, वहां एहतियातन प्रयास किए जा रहे हैं। इसके अलावा जो जलाशय, जल स्रोत की अगर बात करूं तो ऐसे कुछ स्थान है जैसे कायलाना लेक है, अखेराज जी का तालाब है, तो वहां लोगों ने बैरिकेड लगा करके पुलिस ने लोगों को हिदायत दी है कि इन क्षेत्रों से दूर ही रहे। लगातार अपील की जा रही है। इन सब के बीच में मुख्यमंत्री अशोक गहलोत का दौरा जोधपुर में आज की तारीख में होने वाला था। एहतियात के तौर पर वह दौरा भी निरस्त किया गया है। प्रशासन ने उनसे आग्रह किया था कि जिस तरीके के हालात जोधपुर में बन रहे हैं, ऐसी स्थिति में ये दौरा निरस्त करने में ही यहाँ की जनता और इन सबके हित को देखते हुए ये दौरा निरस्त किया गया है। तो लगातार कुल मिलाकर के पंकज, जोधपुर में जो 3 दिन से बारिश के जो हालात थे वो भयावह थे। हालांकि प्रशासन और जो जन सामान्य लोग हैं, सामाजिक संस्थाएं हैं, वे भी जन सरोकार से जुड़े काम में आगे बढ़ी हैं, फूड पैकेट्स वितरित किए हैं कॉलोनी में। लेकिन जो कमोबेश स्थिति है वो एक दिन में सुधरने जैसी नजर नहीं आ रही है, क्योंकि इसके पीछे की अगर बात की जाए तो कई सारे ऐसे कारण हैं जिस कारण से यह सब व्यवस्थाएं बिगड़ती नजर आ रही है। जल भराव और पानी निकासी के जो माध्यम है वो कहीं न कहीं एनक्रोचमेंट की भेंट चढ़े हुए हैं, उस कारण से यह स्थिति और ज्यादा है। और लगातार अगर बारिश की बात करें तो पिछले जो समय बीता है उसमें तकरीबन 262 मिलीमीटर से अधिक बारिश यहाँ दर्ज की जा चुकी है। और मौसम विभाग की अगर माने तो लगातार 2 दिन तक ये ऐसा बारिश का अनुमान उन्होंने व्यक्त किया है कि और तेज मूसलाधार बारिश यहाँ जोधपुर में होने वाली है, पश्चिमी क्षेत्र में होने वाली है। तो हालांकि लगातार समूचे राजस्थान में अगर बात की जाए तो बारिश जारी है, लेकिन जोधपुर और पश्चिमी राजस्थान से जुड़े हिस्सों में जो 3 दिन में बारिश ने जो कहर बरपा है, उसका खामियाजा या उसका नुकसान जो है आम जनता को भुगतना पड़ रहा है। प्राचीन जल सरोवर जोधपुर के जितने भी हैं, चाहे वो रानीसर की बात की जाए, पदमसर की बात की जाए, इसके साथ ही साथ फतेह सागर जो तालाब है, गोलनाडी जो तालाब है, ये करीब करीब सभी झलक चुके हैं और इसका पानी जो है सड़कों पर बह रहा है और सड़कें हैं जो नदियों के स्वरूप से प्रतीत होती है। जी पंकज। जी रंजन, एक आखिरी सवाल पूछना चाहूंगा कि अभी जोधपुर में कितने लोग ऐसे हैं जिनको सुरक्षित स्थानों पर ले जाया गया है, और ऐसे कौन कौन से इलाके हैं जिसमें लोगों के घरों में पानी है, दुकानों में पानी घुस गया है? जी पंकज, अगर बात की जाए तो तकरीबन 200 लोगों का ऐसा फिगर प्रशासन की ओर से जारी किया गया है, जो कि मूल रूप से डरबी कॉलोनी के निवासी हैं, जिनको दूर पास के स्कूलों में या जो राजकीय भवन है, ऑफिसेज हैं, वहां उनको शिफ्ट किया गया है। वहां उनके रुकने की व्यवस्था की गई है, वहां उनको भोजन पैकेट वितरित किए गए हैं, पानी की व्यवस्था की गई है। इसके अलावा जोधपुर नगर निगम की अगर बात करूं तो 2 भागों में बटा हुआ नजर आता है, जोधपुर उत्तर और जोधपुर दक्षिण नगर निगम है। और अगर उत्तर क्षेत्र की बात की जाए तो शहर का भीतरी परकोटा जो मूल रूप से उत्तर के नगर निगम क्षेत्र में आता है। इसके अलावा खेतानाडी ऐसा क्षेत्र है, सुल्तान नगर ऐसा क्षेत्र है जो कि मुख्यतः डूब क्षेत्र के रूप में है, जहां 2-2 फीट 3-3 फुट या अगर व्यक्ति के हिसाब से साधारण शब्दों में बात की जाए तो कमर तक का जो पानी है, भराव है, लोगों के घरों के बाहर, लोगों के घरों में पानी गया है। बनाट के ऐसे कई क्षेत्र हैं जो कि उत्तर नगर निगम से जुड़े हैं। इसके अलावा अगर बात की जाए तो दक्षिण में रातानाडा का जो क्षेत्र है, एयरपोर्ट का जो क्षेत्र है, सांसी बस्ती ऐसा क्षेत्र है जो कि निचले इलाकों में आते हैं और जहां बारिश का तेज बहाव का पानी आता है और इन्हीं कॉलोनियों में जमा हो जाता है। तो कुल मिलाकर के शहरी भीतरी परकोटा, मेहरानगढ़ जो फोर्ट है, वहां का ढलान से होता हुआ ये जो पानी है पूरे मार्ग से होकर के निकलता है और जालोरी गेट से होकर के नालों के बहाने निकलता है, क्योंकि अब पानी का वेग इतना होता है कि ये नाले और जो ड्रेनेज सिस्टम है ये पूरी तरीके से फेल हो जाते हैं ऐसी स्थिति में। और लगातार जिस तरीके से बारिश 3 दिनों से हुई है तो उसमें ऐसी स्थिति लगातार बनी हुई है। प्रशासन की, नगर निगम की टीमें जो है लगातार जल निकासी के काम कर रही हैं। जोधपुर में पावटा अंडरब्रिज है, वो है जो लगातार 3 दिन से बंद है, क्योंकि वहां पानी का भराव इतना हुआ है कि जो पंप है वो उसने भी वर्क करना बंद कर दिया। तो लगातार जो पानी है वो भरा हुआ है और उस कारण से किसी प्रकार का आवागमन नहीं हो सकता। ये स्थिति जोधपुर ग्रामीण क्षेत्रों में भी पंकज देखने को मिली है। ग्रामीण क्षेत्रों में भी चाहे ओसिया की बात की जाए, जो सड़कें पूरी तरीके से बिखर चुकी हैं, और ये जो ओसिया, गोपालगढ़ और ये जो जुड़े हुए जो बेल्ट हैं, इसमें
मरुस्थल या रेगिस्तान की शुरुआत मानी जाती है। थार का द्वार इसे कहा जाता है। इन क्षेत्रों में भी जो रेत के जो टीले हैं वो जल के साथ में, जल अतिवृष्टि के साथ में बहते हुए नजर आ रहे हैं। तो उसके साथ में कई जो रेल की पटरियों का जो मार्ग है, लोहावट क्षेत्र में इसकी जल बहाव के कारण जो पटरियों के नीचे की जो रेत थी और जो भूमि थी वो खिसक गई, तो पटरियां भी लटक गई हैं। बिजली के कई खंभे जो हैं, बिजली के कई जो पोल हैं वो धराशायी हो गए। तो कुल मिलाकर के ग्रामीण क्षेत्र कहा जाए चाहे शहरी क्षेत्र कहा जाए, बारिश का जो असर है उसने आम जनजीवन को बुरी तरह प्रभावित किया है। जी शुक्रिया रंजन जानकारी के लिए। तो રાજસ્થાનના અનેક વિસ્તારો હાલ જળમગ્ન બનેલા છે। જોધપુરમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બનેલા છે। લોકોની હાલત કફોડી બનેલી છે। જોધપુરમાં 7 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યા છે। આ ભારે વરસાદને કારણે અનેક લોકોના ઘરોમાં પાણી છે। વહીવટી તંત્ર હાલ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરી રહ્યું છે। રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારો પ્રભાવિત બન્યા છે। જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાના નિર્દેશ અનુસાર ડબી શ્રમિક કોલોનીમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન અને પોલીસની મદદથી અસરગ્રસ્ત લોકોને નજીકની શાળામાં સ્થળાંતરિત કરાયા છે। પ્રશાસનના જણાવ્યા મુજબ અંદાજિત 200 લોકોનું સ્થળાંતર કરાયું છે। છેલ્લા 2 કલાકથી જોધપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો ઉત્તર ગુજરાતની સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ વરસાદ પડી રહ્યો છે। રાજસ્થાનના જાલોર જિલ્લાના સુંધા માતા પર્વત પર પણ ધોધમાર વરસાદ પડ્યો। બનાસકાંઠાની નજીક આવેલા આ યાત્રાધામમાં ભારે વરસાદ થતા મંદિર જવાની સીડીઓ પરથી પાણીનો જે પ્રવાહ છે એ જોવા મળી રહ્યો છે। સુંધા પર્વત પર ઘણા ઝરણાઓ સક્રિય બન્યા છે। ઉપરવાસમાં સતત વરસાદથી મંદિર પર્વત પર આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા છે। આ તરફ પ્રશાસન સ્થળ માઉન્ટ આબુનું નક્કી લેક જે છે એ પણ છલકાઈ ગયું છે। પ્રવાસન સ્થળ છે માઉન્ટ આબુ, જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। માઉન્ટ આબુમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે જે નક્કી લેક છે એ છલકાયું છે। પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં વરસાદી માહોલમાં કુદરત પણ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેનો હાલ પ્રવાસીઓ આનંદ લઈ રહ્યા છે। માઉન્ટ આબુનું નક્કી તળાવ ગુજરાતના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 70 મિલીમીટર વરસાદ નોંધાયો છે। વરસાદના પગલે નક્કી તળાવ ઓવરફ્લો થયો છે અને નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા। मौसम बहुत ही अच्छा है। यहाँ पे बारिश भी हो रही है, बादल भी नीचे ही है, पानी ओवरफ्लो हो रहा है। निक्की में पानी बहुत ज़्यादा आ रखा है। आज आगे रास्ता रोक रखा है पानी की वजह से, पानी बहुत ज़्यादा आ गया है। लेवल में वहाँ पे झरने वरने हैं तो बंद कर दिया है वहाँ भी। बाकी यहाँ लोग घूम रहे हैं, बहुत अच्छा मौसम हो रखा है। अन्य समाचारों पर नजर करीशु। हाल रोकाईशु एक ब्रेक माटे।